અમારે જો ને રહોડામાં પ્લાસ્ટર કરવાનું હતું. રહોડું થોડુંક બધું ઓલું શું થાય છે રહોડામાં? આપણે જો રહોડામાં લૂણો થઈ ગયો હતો ને, લૂણો જ બધો ઉખાડી નાખ્યો. પણ હવે આપણે એમાં પ્લાસ્ટર કરવાનું છે. પ્લાસ્ટર કરવા એટલે આપણે ખારામાં રેતી સાળવા આવ્યા છે. રેતી સાળવા આવ્યા અને જો એ તો હારો રમત કરવા આવી છે. અને અમારે નેરામાં છે ને આ ખારામાં નકરી રેતી આવી છે વણ. અને હવે પ્લાસ્ટર થઈ જાય પછી તમને રહોડું થોડુંક દેખાડીશું. પણ હવે પ્લાસ્ટર કરતા હશું નહીં બધા. હે પ્લાસ્ટર કરતા હશું. અમારે પાસે કડિયા જો આવડા છે. આ છે કડિયા. ઈરા ઘોંચા ઘોંચા અમે ક્યારે કયો ધંધો કરવા મળી જાય નથી. જો ખોલો તો આપણે અડધી કોથળી વેકરો સાળી લીધો છે અને ભરત જાય છે ઘરે ઠલવવા અને તરત પાછા આવશે. જોજો જો બાસ્કુ હરી જાય છે. જો અમારી ગાડી ગઈ છે હવે ગામ કોઈ. તો ભરત જો એક ફેરો મારીને પછી પાછા બીજો ફેરો લેવા આવી ગયા છે. અને આપણે રેતી સાળીને તૈયાર રાખી છે. જો એટલી બીજી સામે એટલી આપણે તૈયાર રાખી સાળીને. મારી આવ્યા છે. હવે જો આ એક બીજી કોથળી ભરે છે. એક કોથળી ભરાઈ ગઈ પછી હવે બીજો ફેરો મારી અને પછી એક ફેરો મારવાનો છે. જો બીજો ફેરો મારીને વી આવ્યો અને આ જો એટલી સાળી નાખી અને એ તો થાકી ગયો. જો ને પરિચય રેપ જેપ થઈ ગઈ. કા કેમ થાય? હજી પ્લાસ્ટર તો બાકી છે. તું તો ખોલીને બેઠી છે. દીવો મારતો રહોડું હરખું કરી નાખું થાકી જવાય હો આપણું આ કામ નહીં. એ કે બધા વિડીયો જોવા વાળા એમ જ કે રહોડું હરખું કરાવો. કા અમારે બહુ બધાની કોમેન્ટ આવતી હતી કે તમે રસોડું હરખું કરો તો આપણે આપણો સમય બગાડીને આપણે રસોડું હરખું કરવાનું છે. કારણ કે આપણે ઝાઝા વિડીયો રસોડામાં જ બનાવવાના હોય. હજી કામે ગઈ છે તો કેટલા હીરા બને? મેં 125 હીરા બનાવ્યા ને ત્યાં તો ભરતનો ફોન આવ્યો કે હાલ આપણે ખારામાંથી વેકરો લઈ આવીએ. તમે? મેં 5 વાગે મને એમ થયું લઈને હરણ કાઢી છે. મેં 160 હીરા બનાવ્યા. પછી મેં કીધું લાવ્યા છે આપણે રેતી લેવા જવાનું હતું. તે મેં એને કીધું આજ રેતી વેવી નાખી. થોડી રેતી ઘટતી હતી ને પછી ગામમાં સિમેન્ટ તો ગામમાં મળી જાય ને. ગોળી કરેલી છે આમાં. છે ને એમ તો પછી બોલવું છે. આ બધા કામ આવડે. હીરા ગહે પ્લાસ્ટર કરે બધું તમારે. બળતણ લેતા આવડે. આપણે વેકેશન પડ્યો એટલે આપણે આ ખારામાં બળતણ મારી માથે હશે. બળતણ એને ન લેવા પડે. એ થાય એટલું કરાવી કઈ મરી ન જવાનું. હું હીરા ગહવા જાઉં પછી પાછા હવે વેકેશન પડે તો બળતણ કે અમારે લેવાનું. બળતણ તો તું એકલી નહીં લઈ. હા પાછો ભરવા નથી ગમે ત્યાં નાખવા થોડો આઈથી જો આ કોરો લેવા પાઉડી આ કઈ ગાજી જો આમ કરે. આ આપણું કામ નથી. એને ફોન જોવા જો. ટાળી નહીં હાલે એ તો કઈ આપણે અમારે હવે રેતી સળાઈ ગઈ છે અને રેતી સાળી લીધી પછી હવે ઘેરે જાય છે. પછી અત્યારે જો 100 વાગી ગયા છે. અમારા ગામમાં મોરલા મૂકેલા મોરલા બોલે છે. વેકરો સાડીને આપણે ઘરે આવ્યા ને તો મને ભૂખ લાગી. હું તો કાંઈ ખાવાનું ગોતી હતી. ત્યાં તો મંદિરના ટાંકામાં અવળું મોટું સીતાફળ ખુલી ગયું. મને એમ તું લાઈન ખાઈ જાવ. મેં દેવે સપોર્ટ કરવાની શરૂ કરવાની છે. સીતાફળ પાકલ બહુ છે હો. સીતાફળ ખાવાનું કામકાજ હજી શરૂ છે.
આપણે સીતાફળ ખાઈને પછી આપણે જમવા બેસવાનું છે. જમવામાં આપણે દાળ ભાત બનાવ્યા છે અને દૂધ છે, અને દૂધ ને દાળ ભાત ને એવું ખાઈને પછી આપણે પ્લાસ્ટર કરવાનું છે. મને પ્લાસ્ટર કરતા હોતા તો આવડે. આપણે પ્લાસ્ટરનો વિડીયો કતક મેકવાનો છે નહીં ભરત? દિવાળીનું વેકેશન પડે ને કારખાનામાં એટલે આપણે કડિયા ગામમાં ચડી જવું છે. 800 રૂપિયા દાડી. તમારે કોઈને જો પ્લાસ્ટર કરાવવું હોય તો તમે અમને કહેજો, અમે તમને પ્લાસ્ટર કરી દેવું. આ છોકરા ગોળ્યા પપ્પુજીને એવું ખાવા મળી અને કેટલી ભૂખ લાગી છે. વેકરો નસાયો એટલું તો ખાઈ ગઈ સીતાફળ ને પપ્પુજી. એવા ઓલા બે છોકરા બધે એક આવડી આ ખાવા મળી. જો જો અમારા રહોડાનું કામ ચાલુ છે. આ બધા પ્લાસ્ટર મારવાનું છે. આ દિવાલ આવડે દિવાલ આ હેઠે રમતો નાખવાનું છે. આથી ઈ વેકરો અહીંયા નથી, અહીંયા છે જ. અહીંયા છે જ. આપણે તો પ્લાસ્ટર કરવાનું શરૂ કરી દીધું છે અને અડધિયા સુધી પોગાડી દીધું છે. જો આપણે આવી રીતે કાંઈક પ્લાસ્ટરનું કામ કરીએ છીએ તો આપણે જો પ્લાસ્ટરનું કામ પૂરું થઈ જાય એટલે આપણે આખો વિડીયો બનાવી નાખીશું. તો અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને લાઈક કરજો.